ક્યાંથી આવ્યા કાકા બે જણા અહીંયા આગળ? અમદાવાદથી. કેમ રડો છો બેન તમે? શું થયું છે? દાદા રડશો નહીં, શું થયું છે કહો? માર્યા? કોને માર્યા બે તમને? છોકરાએ માર્યા? કઈ ના છો તમે દાદા? અમદાવાદના છો? શું નામ તમારું? ધીરુભાઈ. ધીરુભાઈ કોદરભાઈ પ્રજાપતિ. ધીરુભાઈ કોદરભાઈ પ્રજાપતિ. મૂળ ક્યાં ના છો? ગાબડ ગામના. અહીં કેમ ના આવ્યા તમે? અહીં મારા ત્યાં કેમ ના પહોંચ્યા? મોબાઈલ દ્વારા. મોબાઈલમાં જોયું હતું એમ? શું નામ તમારું બેન? આ બધું જુઓ જરા, બોલો શું નામ? અનિતાબેન. તો રડો છો કેમ? છોકરાએ કાઢી મૂક્યા તમને? કેટલા છોકરા તમારા? બે છે? બે માંથી એકઈ નહીં રાખ્યા તમને? અચ્છા, એકને ખબર નહીં, એકને ખબર છે. તો બધા સાથે રહેતા જુદા જુદા રહો છો બધા? એટલો ત્રાસ. અહીંયા રહેવાયા છો? વિધાનસભા રહેવાયા છો? કોઈ ચિંતા ના કરશો બેન, ચાલો હા ને, બરાબર? તમારા છોકરાને ફોન લગાવો. બેન કહેવું તો પડશે ને તમારા છોકરાને. શું થાય? તમારે પાછું નહીં જવું ઘેર? પાછો લેવા આવો તો બી નહીં જવું? હે કાકા, છોકરો લેવા આવો તો નહીં જવું તમારે? મારા જિંદગી પૂરી કરી નાખી. બાને મારી કઈ મારી વાત તમને? મોઢા પર બી મારેલું છે? શું મારી વાત બેન તમને? ખબર નથી મને, રાતે મારી બાપા, મોઢા પર બી મારેલું છે તમને? હા, અમદાવાદમાં કઈ બાજુ રહેવાનું તમારે? તમને ક્યાંથી મળ્યા? આ નડિયાદ રેલવે સ્ટેશન ઉપર. તમે રિક્ષા ચલાવો છો? લઈને આવ્યો હું. તો શું ક્યાં નડિયાદ તમને જોયા તમને? હું તો આવતો લે, એમના હાથ બતાડે એટલે હું ઊભો થઈ ગયો. મને કે ભાઈ મારા મહારાજના ત્યાં જવું છે. મેં હારું હેડો લઈ જઉં છું. હું રડતા હતા બે જણા? બે રડતેલા ને હાથ જોડતેલા મારા હાથ. કશો વાંધો નહીં, ચલો કોઈ ચિંતા ના કરો. હા કાકા, ટેન્શન ના રાખો, પગે ના લાગશો કાકા, પગે ના લાગશો. હા, કોઈ ચિંતા ના કરો, રડશો નહીં. રડવા બંધ કરી દો દાદા, રડવા બંધ કરી દો, રડશો નહીં. હા, આવું ના રડશો. થઈ ગયો જે થવાનું થઈ ગયો, રડવાનું બંધ કરી દેવાનું. હા, ક્યારે આવ્યા તમે? કેટલા દી થયા? 8 દી. 8 દી થઈ ગયા? ક્યાંથી આવ્યા? કઈથી આવ્યા તમે? ગુરુવારે. કઈથી આવ્યા? કઈથી? કયા ગામથી આવ્યા? કયું ગામ તમારું? ગામ કયું? મોગર. મોગર, આણંદ. શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેન. કેટલી ઉંમર થઈ? ઉંમર કેટલી થઈ? 90. હું ગપ્પા મારો છો? સાચું? સાચું તો. વાહ, 90 થઈ ગયા? 90? દીકરાના દીકરા ને એની ઘરે દીકરા છે. 90 થઈ ગયા? લાગતા ચમ નહીં? એટલે હું કરું સાહેબ? તમારી જન્મ તારીખ કઈ છે બોલો છો? જવાબદારી. તમારી જન્મ તારીખ કઈ? ઈ બાપા નિહાળનું પગથિયું નથી ચડ્યા. નથી ચડ્યા? અંગૂઠા સાફ છે. આ બરાબર. છોકરા બોકરા છે? લે દીકરા 2 છે, મૂકવા નહોતા આવ્યા. દીકરા મૂકવા આવ્યા હતા તમને? તો મને તો મળ્યા વગર જતા રહ્યા. મૂકીને વહી ગયા. મૂકી વયા ગયા? કેટલા દીકરા તમારા? 3 દીકરા. નડિયાદ વાળો પાછો થયો છે, એનો દીકરો છે. અચ્છા, 3 દીકરા છે? ક્યાં ક્યાં રહે છે? ક્યાં રહે છે? એક નડિયાદ, નડિયાદ, એક આણંદ, એક આણંદ અને આ નાનો મોગર. મોગર. તો તમને મૂકવા કેમ આવ્યા? 3 દીકરા છે ને? ત્યાં મૂકવા બસ એને બાયુને ન પોહાણો. એ કઈ નહીં પહોંચતો તેને. એ કે ઓલ્યું કે એની ભેગા છે ને અમે શું કરવા રાખી? તો પછી રસ્તો તો કઈક કરવો. તો પેલા કે પેલા રાખ ના રાખે તો આપણે શું કામ રાખીએ? શું કરવાનું? આ દીકરા બીજું શું? દીકરા મૂકવા આવ્યા, મને મળવા જ નહીં રહ્યા, નકર મજા આવત. હા, મને મળ્યા વગર જતા રહ્યા તમારા દીકરા. શું દીકરાનું નામ શું છે? નાના નામ પરેશ. પરેશ. મોટા નામ રાજુ. પરેશ, રાજુ અને હા રાજુ. બીજું કોણ મોટો? એ મોટો રાજુ. અને એના વચ્ચે દિનેશ. પરેશ, દિનેશ અને રાજુ.
શું કરે એ લોકો શું કરે જીવવાનું એવું લેવાઈ ગયા બા બાપ રે હે એટલે તો ચાલુ વિડીયો માં લેવાઈ ગયા તો જબરું બની ગયું હતું બાપુ હે? કરે છે કે ચાલુ વિડીયો માં લેવાઈ ગયા તમને બાપુ કે ત્રણ દીકરા છે હું કામ તમને મૂકવા હું એ જ વિચારતો હતો તમને કે તમારા ત્રણ દીકરા હોય તમને મતલબ કેમ મૂકી ગયા મને મળ્યા વગર જતા મને મળ્યા વગર જતા ને તમે લોકો મૂકવા કોણ મૂકવા આવ્યું તમને આ દીકરો આ મૂકવા આવ્યા તમે મૂકવા આવ્યા નાનો મને કે આવું પડશે તમારે આવો કે હું એ જ વિચારતો હતો કે તમારા ત્રણ દીકરા તમને મૂકી કેમ ગયા અને મૂકીને ગયા તો મને મળ્યા વગર કેમ ગયા હું એ વિચારતો હતો કેટલા દી થયા 8 દી થયા અચ્છા તમે દીકરાનો દીકરો દીકરાનો દીકરો દીકરો નડિયાદ અચ્છા અચ્છા બોલે દિનેશભાઈ નહીં પરેશભાઈ અને રાજુભાઈ છે ઓકે લેવાઈ ગયા પરેશભાઈ બેરા 25 વર્ષ થયા હતા અને પરેશભાઈ બરાબર તો તમારે તો જવાનું થઈ ગયું યાર આજે તો હું વિડીયો મૂકતો હતો તમારો કે તમે 8 દિવસ થઈ ગયા આ મારો દીકરો 60 વર્ષ ઉપરનો એવું છે અમારા બે છોકરા જોગદાર છે અચ્છા અમારા એની તબિયત એવી છે તો કીધું આપણે લઈ આવી કીધું હાલો હવે લો સારું થઈ ગયું તમારે તો લો સારું થઈ ગયું તમે આયા 8 દાડા અને આજે વિદાય તમારી જવાનું પાછું હવે બાપુ તમારી પાસે રહેવાનું થાય હા રહેવું છે મારી જોડે અહીં રહેવું છે અહીંયા જ રહેવાનું ને હવે ક્યાં જવાનું આણંદ આનંદ આવશું ને આણંદ લઈ જ જવાસ ગાડી કરીને આવ્યા ગાડી લઈને આવ્યા આણંદ લઈ જવાસ શું કરવું છે શું કરવું છે તમે કો એમ થશે તમને તમે કો એમ તમારે રહેવું છે તો અહીં રહેવાનું રહેવું તો છે અહીંયા રહેવા દો ને હા રહેવા દો ને અમને યાર અમને ગમે તે રહેવા દો ના ના રહેવા દો હા મજા આવે છે ને ના પણ ન્યા મારી આગળ નહીં મજા આવે મારી આગળ આવશે ને મજા આવે મારી આગળ તો હવે તમારે મોગર ભૂલી જવાનું હા મોગર ભૂલી જવાનું મોગર ભૂલી જ જાવે ભૂલી જ મોગર ભૂલી ગઈ જવાનું હવે તમારે આનંદ રહેવાનું મોગર જાવું જ નથી એટલે અમે લેવા આવ્યા છીએ આણંદ તમારે રહેવાનું મારી ભેગું જ તમારે ઈચ્છા પડે તો નડિયાદ જવાનું મોગર અને ભૂલી મોગર ની વાત જ નહીં કરવાની કોઈ તમારે મોગર આવા એવી બોલો શું કરવું છે જાવું છે કે અહીંયા રહેવું છે હવે લઈ જાય એટલે જાય વાહ 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 લો લો સરસ સરસ તમે ક્યાં ના, હું તમને જેથી હેરાન ના, કરું સરસ. તમારે કહેવાનું. એવું એને થયું જ નથી એવું હું જેથી હેરાન કરું તેથી તમારે એમ કહેવાનું. જો આ હેરાન કરે એથી અહીં આવી જવાનું હેરાન કરે તો પણ ખબર જ છે મારે નહીં બરાબર અમારી જોડે કોઈ દે અમે જોડે હતા જ નહીં બાપુ બટકું રોટલાની સાહેબી સાચી વાત છે આપને મળે ના ના શાંતિથી જાઓ અને એવું લાગે ગમે ત્યારે આવી જજો ચિંતા ના કરતા બરાબર મારી બીપી ડાયાબિટીસ જો બરાબર બરાબર વોચિંગ ફોન ના કરતા હા હે ને? આવજો ચલો આવજો આણંદમાં બરાબર આશા રાખું છું હવે ફરી બા અહીંયા આગળ નહીં આવે પાછા આણંદમાં સુખી રહેજો કે આણંદમાં એમ નહીં ફરી બા પાછા નહીં આવે અહીંયા આગળ ના આવે ગેરંટી ગેરંટી ઓકે ચલો ચલો ભાઈ આવજો જય સ્વામિનારાયણ અસલ ભગવાન આ છે પછી બીજા બધા ભગવાન છે હા ને યાદ રાખજો એટલે જ લેવા આવ્યા ને ફરી અસલ ભગવાન 8 દિવસે સ્વામિનારાયણ ભગવાને તમને બુદ્ધિ આપી કે બેટા અસલ ભગવાન હું નહીં એ છે એટલે નાના ભાઈ મૂકી ગયા મોટા ભાઈ લેવા જવા તમે બી મૂકવા આવ્યા હતા હું આવ્યો તો પણ મને તમે ફરાણ પરણ એવું નહીં તમે બી મૂકવા આવ્યા હતા એટલે એ પાપ જે આ જે પાપ તમે કર્યું છે ને હાથ જન્મ તમારે લઈને છે ને એ ડોશીની સેવા કરવી પડશે તો તમારા પાપ ધોવાશે જે મૂકવાનું જે પાપ કર્યું તમે હે ને યાદ રાખજો ચલો જય સ્વામિનારાયણ તમારું સુરાભાઈ ડાયાભાઈ સુરાભાઈ ડાયાભાઈ હા બ્રાહ્મણ બ્રાહ્મણ છો હા બ્રાહ્મણ ક્યાંથી આવ્યા છો જો સાહેબ કોઈ વાંધો નહીં ક્યાંથી આવ્યા છો તાલુકો ત્રીસો જિલ્લા બનાસકાંઠા ગામ સાવિયાણા એવું છે બનાસકાંઠાથી આવ્યા હા બનાસકાંઠા કેટલી ઉંમર થઈ તમારી 75 વર્ષ 75 વર્ષ હા વાહ કોણ છે ઘરમાં તમારા અમારા ઘરમાં ડોશી છે અચ્છા છોકરાની વહુ છે તમારા બહુ છે આ અમારે ડોશી છે તો ચમ મૂકીને આવતા રહ્યા અમારે લડાઈ થઈ એટલે છોકરા કાઢી મૂક્યા બે વચ્ચે ઝઘડો થયો હા કોના જો ઝઘડો થયો છોકરા જોડે કે ડોશી ના, જોડે ડોશી તો એવું છે હા લે તમે યાર ખરો કિસ્સો લઈને આવ્યા છો ને હા તો ડોશી મૂકીને આવતા રહ્યા આ ડોશી તો વર્તી અરે આવું ના ચાલે યાર ડોશી જો પાછું ના જવું પડે ના નથી તો આ આશ્રમમાં પડ્યું રહું છું આશ્રમમાં રહેવું છે હા છોકરો શું કીધું છોકરાએ છોકરો મેડિકલમાં જાય છે 9 વાગે રાતે 9 વાગે પણ આવે છોકરાને ખબર છે તમે કે આવતા રહ્યા છો એવું ના એને ખબર નથી ના ચાલે ને આવું યાર છોકરો તમારી ચિંતા ના કરે યાર હવે ચિંતા કરે કે આ એવું ના ચાલે આ ખોટું કરે એના બાબા નહીં આવે આવશે તે છોકરો તો તમારો ડાયો છે છોકરો તમારો ખરાબ છે કઈ હવે ખરાબ કઈ ખોટો છે ભગવાનને ખબર બરાબર એ તો તમારા છોકરાને ફોન કરીને બોલાવી લઈએ છે ચિંતા ના કરશો હા હા ને હા ઝઘડો તો થયા કરે યાર
હા અરે હા તો બહુ ઝઘડો થયો. ચાલ્યા કરે હા ને, ચિંતા ના કરશો. બરાબર. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા કોઈ નહીં તમારા ઘરમાં? નહીં 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી 26 વર્ષ થયા. 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી શું નામ બા કરી તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી, ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો. ઘર પોતાનું છે તમારું? હા ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી ને બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. કોરથી પાણી પાણી પડે છે પડે બધું. એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું હે ને બધું? બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે એ? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો કે મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈએ. એક વખત ખાલી હમણાં એ આવ્યો તો. તૂટેલું ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા હું કાલે આવી. એ કે જાઉં તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા. અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા ને, કોઈ ટેન્શન નહીં. હા. હા શાંતિથી રહો. હા. બોલો બા, બોલો કઈથી આયા? બસ સુરત થી. સુરત થી આયા? હા તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણે સ્ટેશન પરથી નડિયાદથી? ડેપો પરથી. હા ડેપો પરથી. શું નામ તમારું બા? વરસાદે. વર્ષાબેન. અને દાદા? આમ વિનોદભાઈ. વિનોદભાઈ. હા સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરામાં. હા શું થયું? કઈ નહીં હવે બે છોકરા છે અહીંયા ધક્કો તાણે તો આનો ધક્કો અહીંયા થયા કરે. એટલે શું થયું છે? શું બન્યું છે? કઈ નહીં મારી કરે મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા ગારમ ગારી કરે મારે પછી કાઢી મૂકે. તો હું કરીએ હા? કામ થાય કામ નહીં. નહીં આ થાય પગ એનાથી કામ નહીં થાય. પગ પોલિયો થઈ ગયેલો છે તો પગ વહી ગયેલો ને પાછળ પગ, હાથ બધું રહી ગયેલું. કમરનું ઓપરેશન કરાવવાનું મનકા નથી. તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે. પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે કે એ તો 5 દિવસ પછી લાવી આપે. કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. બે વાવા છે? હવે મોટો છોકરો તો આરો છે પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો. એનો છોકરો કોલેજ બને પછી છે તે બે ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. અને નાનો છોકરો? નાનો છોકરો રિક્ષા ચલવે. તે તો ના જ પાડે. એ તો ગારમગારી કરે ને બહુ મારે. એ તો દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષની. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા બહુ પહેલા કરતા હતા. પછી હાથે અમાર રોટલીનો ચાલે ને રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને તો રોટલીનો અમે કરતા હતા. તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા એમ પૈસા કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે. તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારું કામ થતું નહીં એટલે કે નીકળી જાવ એમ? હા બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના નથી સુરતમાં નથી. પાંડેસરામાં છે પણ હમણાં હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી. એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારે રોજ આ ફેસબુક પર જોઈએ ને અમે અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું તો કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દો ને છોકરા જોડે, કન્ફર્મેશન લઈ લો. બરાબર. બધો રૂટ આવે જ છોકરા એકબીજાને કહી લો આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો એમ થોડી ચાલ્યા જાઓ ભાઈ પાછો માર ખાવા માટે. તો પછી ગાળને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે પણ ગાળને માર નહીં ખવાય. કઈ વાત નહીં. ચલો શાંતિ રહો ને. કઈ કરો તો વૃદ્ધાશ્રમ લઈ જાઓ. બોલો બા, શું નામ તમારું?
પછી બેન આત્મારામ આત્મારામ પ્રજાપતિ છો. ક્યાંથી આવ્યા છો બા? ઓબલ્યા છે ગોમ મહેણા તાલુકો. અચ્છા, આંબલિયા છો. હા ઓન બાજુ આવે. ઓકે, આંબલિયા છો, હા મહેસાણા જિલ્લો ને? હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે બા? અમારા ઘરમાં છોકરો છે, વહુ છે અને એને 2 છોકરા છે. છોકરો રાખતો નહીં? છોકરો તો આજ મને સાહેબ મને 19 વર્ષથી અમને કાઢી મેલી. 19 વર્ષથી? હા, હું ઘર કરાવી, બંગલો કરાયો અને પછી મને કાઢી મેલી. 6 મહિના રહી, દાગીના વેચી અને પછી 6 મહિના રહી મને બારી મને કાઢી મેલી. બધું ડોહાન પોહલાઈ નોમે કરાવી. ડોહો મરી ગયો, મને ના બોલાય. ડોહો દાદા મરી ગયા એમ? મને ના બોલાય. કેટલા વર્ષથી એકલા છો તમે? ખાસે 20 વર્ષ 20 વર્ષથી એકલા છો. કયા આગળ રહો છો તમે ત્યાં લગી? હું હાલ તો 2 મહિનાથી એના મારી ઘર કરાવી હતું ને હા. એટલે નામે કરી લીધું. એના ગરલીમાં રહું છું, પડી રહું છું પાછળ. ઘરનું નહીં પહેવા દે તો મોડી નહીં બારી કે એટલે ઘરની બહાર જે ઓયડી હતી એમાં પડી રહ્યો છો? ઓયડી નહીં, આપણે ટેનામેન્ટ ઘર ના હોય હા હા. અને પછી આટલી જગ્યા ઓહ, ઓહ, ઓહ. એવું જઉં છું સાહેબ. તો જમવાનું? જમવાનું તો નહીં હાલતું. એક ઠાકોર હતા તે મને બાદ બફો આલી જાય, પછી વાહનો સોનો મોન આલી જાય. લોકોને ગાળો દે કરે, બાયરી ગાળો દે કરે. આ પાડોશી છે એને ખબર છે. મારે છે બહુ મને સાહેબ. છોકરો મારે મને, મારા પિયરમાં કોઈ નહીં. પણ ફઈને ભણીએ મને મોટી કરી. ફઈને બેસવાના 2 મહિનાની મેલી મારી બાપ મરી દીધી. એનું કોને સરનામું આપ્યું તમને? મને એક બુન હતો શીખ જોમરોનો. તે કે બા આવા માણખા દાન પૂછે બધા આ જગોઈ ચાવ. એટલે હું હતી આ ભાઈઓને બતાવી. ભાઈ મને હેરો મેળવા. બરાબર. ઠાકોર છું બાજુના ગામના. તે બચાવ મેળવા આવ્યા. બારીઓ હા ઓછું લીધું, નહીં લીધું બહુ. ના ના, કોઈ ચિંતા ના કરશો, તમને લઈ લઈએ છે ને. આરામથી રહો, આવું રડશો નહીં. અને આવું ચિંતા ના કરો. મને સાહેબ લુગડો ને જોવાય તો ભગવતી જ્યાં ચડું બાયરી મને ચાલ ને હાલ ખાવા. લખવા થઈ ગયેલો છે તો હાથમાં? બધો લખો થયો તો 86,000ની દવા કરી. બરાબર. પછી ભણ્યા પણ અમેરિકા જતી રહી. આ છોકરો એક છોકરો બીજો મોટો હતો તે પહેણાયો 5 વર્ષનો. પછી 10-15 વર્ષનો એટલે 2 બાજ્યા. આ રહ્યો બધું દબાઈને બેઠો. એને મારી કાઢી મેલ્યો કે પત્તો જ નહીં. ચોસાઈ જ ખબર નહીં. કોઈ ચિંતા ના કરશો, આરામથી રહો. હા ને? આટલો તમને લઈ લઉં છું. હો બરાબર, આરામથી રહો. બાપાના બેસ તે લઈ લેવાના હોય. ના ના, કશું જોઈતું નહીં બા. અમારે કશું જોઈતું નહીં. હા ને? અમારે કશું જોઈતું નહીં. આરામથી રહો. હા, ચિંતા ના કરતા. બોલો, નવા આયા તમે? મહેન્દ્રસિંહ રૂપાલ વાળા છે ને, ઓવા. ઈ અને મન મોકલી છે. એવું છે? હવ શું નામ તમારું? મારું નામ ડાઈબા. ડાઈબા? હવ સાબરકોઠાના છો? હિંમતનગર બાજુ. હિંમતનગરના છો ને? હા. હા, જમી લો શાંતિ, જમી લો. કેવું લાગ્યું આગળ? સારું છે. સારું છે? એકલા જ છો તમે? હવ એકલા કોઈ નહીં? છોકરો છે મારે પણ નહીં રાખતો. નહીં રાખતો? છોકરીને ઘેર રહું છું 10 વર્ષથી. 10 વર્ષથી છોકરી ઘેર હતા? હવ ઓહો. કશું આવતો નહીં. મારું ઘર પાસ થયું ને તો એ ઘરના પૈસા સહી કરાવી ને લઈ લીધા. મારું ઘર હમું ના કરી આલી. એટલે પૈસા આયા પાસે એ બી પૈસા વાપરી ખાધા? હવ મન કે સહી કરી દે, ઘર હપારી કરું સીમ કરીને સહી કરી એટલે ટ્રેક્ટર નોકતો ભરી દીધું. ઓહો. હવ સાહેબ કોઈ વાંધો નહીં, બધું ભૂલી જાઓ. શાંતિથી આપણે જિંદગી જીવો. સાચી વાત. ત્યાં જવાની જરૂર નહીં આપણે. એટલે મહેન્દ્રસિંહ મોકલીશ મને. અહીંયા ગમે છે ને તમને? હવ ગમે. કેવું લાગે આગળ? સારું લાગે. હાલ લાગ્યું ને? હા. કેટલા દિવસ થયા? આ 2 દિવસ. 2 દિવસ થયા ને? હવ ખાવા છે ને? હવ. તો મોજ કરો આગળ. હા ત્યાં બધું ભૂલી જાઓ. એ ઘર, પૈસા, છોકરો બધું ભૂલી જાઓ. સાચી વાત છે. હે ને? હવ જમી લો હળો. કેવું જમવાનું સારું છે? હવ મસ્ત જમવા. એક નંબર. એક નંબર. સારું જમવા. ઘેર તમે શું કરતા હતા ત્યાં એકલા? કશું નથી. છોકરીને ઘેર 10 વાર રહી હમ. પણ છોકરી નથી આવવા દેતી. પણ હું ઘેર જતી રહી બરાબર. ત્યાં દંડ રહેવા માટે. અને બરાબર. હું છોકરીને સોનમાં નહીં આવી. સાચી વાત છે. નથી આવવા ના ના, દેતી. સરસ. છોકરીનું બી આભાર. તમને અત્યાર સુધી રાખે. બરાબર ને? હવ, હવ. પણ આમાં ચિંતા ના કરો, શાંતિ રહો. હા, હા હા ઓકે. દઈબા ને? હા. ઓકે. રૂપાલ ના છે? રૂપાલ ના રૂપાલ નહીં, મનરૂપુર. એન જોડે જ આવ્યું. પણ રૂપાલ મહેન્દ્ર છે ને, ઈવન ઘેર હું મહિને રહું છું. બરાબર. ના ના, સરસ. હા, હા. કશો વાંધો નહીં.